રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજ તારીખ થઈ ગઈ છે 7 અને વાગી ગયા છે 8:30। હવે કાલે આપણે 6 તારીખે વાવનું મુહૂર્ત કર્યું, તમે કાલના વિડીયોમાં જોયું છે। અને ધોખાવાડીના ઘઉં આપણે વેચવાના હતા, વેચાઈ ગયા કમ્પ્લેટ પૂરા। વેપારીને ટૂંકમાં 4 કલાક મોડો થયો, હાટું કર્યું વેપારી પાસે, દઈ દીધા બધા છૂટક। એમાં એવું થયું કે 525 રૂપિયામાં હાટું થયું હતું વેપારીને, 50 મળી એવું। બાકી તો આપણે 4-5 હતા ઘર આવ ઘરાક વાઈ વાત દીનું જે ટૂંકમાં કેણ હતું એટલે આપણે એને દેવા પડે। એટલે અમારા પછી બપોર પછી વાવલી અને બૈરા કંઈક 35 મણ જેવા 2 વર્ષના ખાવા પૂરતા। પછી જોયું ને તો મેં કીધું હવે વેપારીની ભાગમાં જાજા નહીં આવે, 30-35 મણ જેવા વધીએ। એટલે પછી વેપારીને કર્યો ફોન કે ભાઈ તમે રહેવા દો, ઘઉં મારા એમને એમ ખપી ગયા હે। એટલે બધી કાલ સાંજે જો ઇલેક્ટ્રિક કાંટો લીધો તો ખાલી થઈ ગયા 600 રૂપિયા બધા ગાયરો લેવા આવ્યો હતો, ઘઉં લેવા આવ્યો બધું। મજૂરી જોખવાની કઈ વાંધો નહીં, ઈ તો મૂકવું પડી જાય। બધાના ઘઉં ટૂંકમાં હાજી જોખી નાખ્યા હે, કોઈના 10 મણ ને કોઈના 8 મણ ને કોઈના 12 મણ ને કોઈના 7 મણ ને, એ રીતના હે છૂટક કંઈક 11 જેવું ઘરાક હતા, બધાના ઘઉં વેચાઈ ગયા છે। અને ઘઉં આપણે વીઘે 34 મણ જેવી એવરેજ આવી। એમ હતું કે 35-40 આડે થઈ ગયા, પણ એટલા ના થયા, કારણ કે મણિકો શું કહેવાય લોઢાનો હોય કે ને, આપણે ઇલેક્ટ્રિક કાંટો હતો, લોઢાનો મણિકો નહોતો તો એ ના થયા, નામી થયા। પણ આમ ટૂંકમાં આશા હતી એટલા ના થયા। ડીગલો જતા એમ હતું કે ઉપર જાય હવા હોજી હું થઈ જાય, મને એમ હતું 10-15 તો થાય જ, પણ આપણે 102 મણ ઘઉં થયા ટોટલ બધા કમ્પ્લેટ। અમે ભૈરાને તો ઇલેક્ટ્રિક કાંટો નહોતો રૂંઢે, એ સાંજે લીવો હતો। અમે પછી અટકાઈ જો ઓલી તેલની ડોયલું છે ને, એ 40-42 જેવી ડોયલુંમાં ગણવામાં ભૂલ હોય તો ભલે 1-2, પણ 40-42 ડોયલું આ નાખી હતી ને કંઈક પછી સાંજે દેખી 14 કિલા માથે ડોયલ થતી હતી। એટલે 35 મણ જેવું અમે રાખ્યું, 66 મણ જેવા ટૂંકમાં આડાવરા બધાને છૂટક બધા જોઈ બધાને દાગીના પૈસા લેવા નથી આવ્યા। હવે વેચી લઈ જાય। અટાણે જવાનું છે આપણે જીરું પાડવા, જીરાનું કામ ઘડીકમાં ખૂટીએ નહીં, હવે છે ને જીરાના કામમાં ફોકસ કરવાનું છે। ઘઉંનું કામ થઈ ગયું પૂરું, જીરાનું કામ પૂરું થાય ને તે પછી આપણે જુવારનો વારો આવે છે। જુવાર હવે કાયમથી કાયમ પી પડતી જાય, હવે 4 દીમાં તો લગભગ બધી લણવા જેવી થઈ જાય, પણ 4 દીમાં આપણે જીરું નહીં ખૂટે। એનું કારણ છે કે માણસ ક્યાંય જડતા નથી, રાતને નથી જડતા, દીને નથી જડતા। હવે આજ છૂટક કંઈક 4 જણા ગોઈતા છે તો ફોન આવી ગયો, જવું જોઈએ। હું પછી ઇલેક્ટ્રિક કાંટો આમ હવામાં દેવા ગયો હતો વેપારીને, કારણ કે જોક ચાલુ હોય ને એટલે વિડીયો બનાવજો આપણે જાય જીરું ઉપાડવા। આજ કંઈક 3-4 જેવા માણસો આવ્યા છે આડાવરાથી, જાય જરાક। હા જો હામદભાઈ જીરા સોરી કરે, થોડુંક લઈ મારે છે ને કઢીને ખાવું હોય ને, હા આમાંથી લઈ લે માઇક, આપણે 2 આવી ગયો હવે। હા પણ સાપ દબેડી રાખ એટલે થઈ જાય ચાલુ, દબેડી રાખ લબુક જબુક થાય બસ કન્ડક્ટ થઈ જાય। થયું 5માં મને થયું ચાલુ કર્યું, ચાલુ તો કર્યું નથી, 5માં કેમ કરી દઉં? દેવું દે નથી દેવું કાઢી હું લઈ તો આવ્યા ને માણસો ઢાલવા વાળા, તો વાંધો નહીં। જીરું ભારી છે, જીરું આ જી છેલ્લે 2 પારિયા પાયા હતા ને એ કંઈક જાણે વધુ છે। હું 2 કોરી ભરી જાઉં રમેશ, ઉની કોરા હા ઝીણું છે। તને કહો તારા ઘઉં રહી ખાવા પછી છેલ્લે ઓહણ આવી ગયું, ઓલો રહી જાય મેન માણા ઓહણ આવી ગયું ભાસ્કી ભરી। તમારા ઘઉં મીઠા હોય કે ચોખાના ઘઉં મીઠા હોય, ચટણી થાય ખરા? ક્યાં ઘઉંની ચટણી થાય એમ કહું? હોય બધા થઈ રહી। હા હું તો આમાં ક્યાં ચટણી થાય?
જો આ જીરું હોય ને તો વેપારીને કીધું તું ધક્કો ના ખાજે થઈ ગયું તને પૂરું. કહું, આવું જીરું હોય ને રમા હા 8-9 હજી આમાં બહુ ખિસકોલી નથી આવ્યો. ખિસકોલી નથી આવ્યો એનું કારણ છે કે ઝાકરું લૂ ઘા કરી ગઈ ઉપરની ફૂમકીમાં દાણા બંધાણા નથી જો ખોટા થઈ ગયા પપ્પા ઝીણું ઝીણું. કદનો એમ થાય પૈકડા રાખી ના જીરાને. તાર ઉપાડવું હોય તો વાં ઉપાડ જેવા ખૂણે આવ્યા છે આપણે 2-3 માણસો ને હું જાજી વાર નહીં ભાઈ મારે છે ને વાવવાની ઉતામળ છે. વાવવાની ઉતામાં છે ઉનાળુ પાકની શું વાવવું હવે મગજ મારી લે આજુ બધું ઘર મત કરી હા પછી કઈ હું વાવી એમ નવીન વાવું. નવીન તા પાઈકું કેમ જીરું બાઈક એટલે બીજી રીત નો ખબર તમે કીમાં બેઠા રહી આમ નામ ઘેર અમારે ભાઈ વિવાળા ને બધું હોય ને આમાં હા. ભાઈ ક્યાં ફૂલ થાય નહીં હવે વિવાહ હતા કા વિવાહ હતા તમારે હતા ને એવું લાગ્યું ક્યાંક બસ હલવીને બેઠા હતા ને. તમારે ને શું લાગે મારે કઈ ના લાગે આ તો ખાલી બસનો કેલેન્ડર હતો. બસ વાળાને જઈડો નહીં ને હા એ કે આવને સાઈડ દેવાથી ગયો તો ઠીક એમ કઈ ના લાગે મારે. તમારે શું થતા રહી અમારા મામાનો દીકરો પરણવા ગયો તો જરી ફરે ઈ. હા આમદભાઈ ને અને મોટાનો હારો આવ્યો તો ધ્યાન લઈને મારા મેં મામાનો કીધું દીકરો કા કઈ કીએ નહીં. એની પછી છેલ્લે બસ વાયમાં નાખી હતી ને વાઈમાં નહોતી નાખે તો એ ખાલી રોગવામાં જોતું ને પાણી કેટલું છે વાઈમાં. ઠીક ત્યાં કંદીના ઉપાડી એટલા ઘેરા થયા છે એને કોઈ છે નહીં આ છે મજા આવે છે. હોય જ ને જો આમ ખૂણામાં ઉપાડે છે આવ્યા તો છે લ્યો માણા હે હા શેરા જબરા હે રમણ તમારે. એ ઓલા પોલા છે હુકાઈ ગયા ઝાડમાં હોય ને આજ કંઈક પોલો સાહે લે માણસ થશે હવે કેટલીક વાર ટકી મજા ના આવે ને ભાગી જાય એમ પછી બરોબર કાતરા પૈકા હજી વાર હો કાંતરાની જતા આવી પીડા માણસ થઈ પીડ્યું હાવ તું આવ્યો સોરા ઉપાડવા લાગી હું કાં બધું હુકલ જ છે હવે આમાં કઈ રાખવા જેવું છે નહીં હે અમને એવી વેતણી ના હોય ને મહેરીભાઈ એ ગામ બાવનું પૂરું થઈ ગયું ભાઈ આ હાલો 10:30 થઈ ગયા ને આપણે આવી ગયા માણસો હાટું ચાલે હવે અહીંયા આવું તો જો સંજયભાઈ થ્રેસર હલવીને બેઠો હતો રસ્તામાં કારણ કે રાજજીભાઈને ચાણામાં હાંકવાનું હોય પણ એના ટૂંકમાં એના ગેટમાંથી ચડે નહીં લાંબુ ને પગતું બહુ આવે ને એટલે હું આવ્યો ને ત્યાં હલવીને ઊભા હતા રસ્તામાં પછી મેં કીધું અહીંયાથી સળીએ નહીં ખોટા કુસી મળ્યો નહીં અહીંયા લઈ લે મેં કીધું મારા ગઈટી એટલે એ સોડાવાળ હતું બધું ત્યાં વૈસો માર્ગમાં ને બધું જોડાયું અને પછી અહીંથી મેં સડાવી દીધું કારણ કે બધેથી સડે નહીં શું જજમેન્ટ ના આવે ને એટલે આમાં કટોકટીમાં નીકળી જાય કોઈ સડાવ્યું હોય ને તો ટૂંકમાં અનુભવ હોય ને તો નીકળી જાય નકા ગોથે સડે તો હલવે એની પહેલાં એક થ્રેસરવાળા અહીં હલ્યું હતું પછી બીજા ટ્રેક્ટરથી તાણીને કાઢવું પડ્યું એટલે જરા હાકડવાનું તો છે અમારે હવે હાલે બીજું શું થાય એનું થ્રેસર થઈ ગયું સારું તો આપણે બપોરે જરાક ચક્કર મારી વટાણે છે ને સાનું મોડું થાય છે એકવાર ઘરોમાં ખાલી કરી નાખો બીજો ડોઝ મારવો છે હાલો સાંજના 6 વાગી ગયા છે પાછું કંઈ વ્લોગ બનાવવાનું ઘેરું આવ્યું નથી જીરું ઉપાડવાનું હાલે હવાનું ઘણું બધું ઉપાડી નાખ્યું બપોર પછી આપણે જો આ 6 પાણીવાળું હતું ને જરાક લીલેરું એ લીધું ઠાવકા થાય નહીં પાછળ કેટલું થાય વીઘે 100 થઈ જશે આશરો તો આપણો ઘઉંમાં હતો હવા હોવાનો પણ ઘઉં થયા નહીં હવા હોમાં એ ટૂંકમાં કટોકટી જેવું છે 100 100 2 જેવું થયું હવે જીરું કેટલું થાય જોવાનું છે 5 સાડા 5ની અટકર છે બાકી તો નીકળે કંઈ ખબર પડે ઉનીકોરા ખૂણો આપણે ઉપડી ગયો કે દીનું એમનું હાલતું હવે હુકલ સવારે બપોર પછી લીલું હાલો આજનું કામ થઈ ગયું છે પૂરું
બધા પોતપોતાના ઘરે વ્યાં ગયા હારી ગયા હે અને જો અહીંથી દેખાડું હેરા કઈ રાગણી નામી થાય વાંધો નથી. અને હું કહેતો હતો ને કે આપણે એ જીરું જ્યાં ઉપાડવા લેવું તો આ જીરું ત્યાં થઈ જાય પણ એ જે અડધું નથી પડ્યું ને તો આ થઈ ગયું જો ઉપાડવા જેવું. આ 10 દી વાહે વાવલ હે. આ પાયું એટલું જો હજી જરાક લીલી જાય મારે હે. થોડું થોડું પાયું હતું ને છેલ્લે મોડું બાકી નથી પાયું ને જે 4 પાણીવાળું છે ને એ આ ઉપાડવા જેવું જ છે. આજ ઉપાડવું તો આજે ઉપડે, કાલ ઉપાડવું તો કાલે ઉપડે, પણ આપણે ઓલું જીરું ઉપડી જાય એ પછી આનો વારો આવી જાય. હવે કાલે માણસ કેટલાક આવે હું ભાઈ નક્કી નંબરે એટલે હજી 2-3 દી પાકા ઓલા ખેતરમાં તે પછી આનો વારો આવે. અને જો પડું ફાટી ગયું દેખાય પારીમાં જાડી જગ્યા છે ને શીખણી બહુ ફાટી પડ્યું. હા એ જરાક મોડું હોવાનું એટલે બહુ કણતર નથી થઈ જોઈએ એવી જાડવા નામી છે દાણો ન બંધાણો મોડું થઈ ગયું ને એમાં એવું કંઈક છે. બાકી ઘાટું તો ઉના જેવું જ છે આ એટલે એ વાર એમ લાગે ઘાટું હોય ને ઘડીકમાં ઓછું થાય નહીં. હાલો તો ભાગી ઘેર નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય જલાઈ ગયા તો આખો દી બેઠા ઉપાડ્યું. આ એ થઈ ગયું આજ બપોર પછી આપણે ઉપાડતા હતા એવું તો છે આ કંઈ ફેર નથી.